ડિયર સ્ટુડન્ટ, કેમ છો? બધાને સારું હશે. આપણે આજે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 4 ધોરણ 12 સાયન્સ પાર્ટ 1 રાસાયણિક ગતિકી. અતિશય ઉપયોગી ચેપ્ટર છે રાસાયણિક ગતિકી. હવે ચેપ્ટરની પ્રસ્તાવના ચાલુ કરતા પહેલા એક વસ્તુ કહી દઉં. ગતિકી મતલબ કે વેગ. આ ચેપ્ટરમાં આપણે ફક્ત રાસાયણિક પ્રક્રિયાના વેગનો જ અભ્યાસ કરીશું. પછી આપણે ઓનલી યસ રાસાયણિક પ્રક્રિયાના વેગની જ વાત આવશે. પ્રસ્તાવના રાસાયણિક ગતિકી આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે સમજવામાં મદદ કરે છે. રાસાયણિક ગતિકી એ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજવામાં મદદ કરે છે. આ પહેલો પોઈન્ટ. બરાબર. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થશે, તો રસાયણ વિજ્ઞાન તેના સ્વભાવ પ્રમાણે ફેરફાર સાથે સંકળાયેલું છે. ફેરફાર સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. સારી રીતે વ્યાખ્યાયિત સમજાવું. ગુણધર્મોવાળા પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા જુદા જુદા ગુણધર્મો વાળા બીજા પદાર્થમાં રૂપાંતરિત કરી શકાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણ શાસ્ત્રીઓ કેમિસ્ટ્રીના વૈજ્ઞાનિકો જાણવા શોધવાનો પ્રયત્ન કરે. એ કયો પ્રયત્ન કરે છે આપણે જોઈએ. પહેલી વાત તો આ સમજાઈ ગયું. આપણે આ ચેપ્ટરમાં ફક્ત રાસાયણિક પ્રક્રિયાના વેગની જ વાત કરીશું. પછી પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજાવવા મદદ કરશે. રસાયણ વિજ્ઞાન તેના સ્વભાવ પ્રમાણે ફેરફાર સાથે સંકળાયેલું છે એ સમજાવો. બરફમાંથી પાણી બને, પાણીમાંથી વરાળ બને, ગુણધર્મ બદલાઈ જશે. રાસાયણિક નહીં પણ ભૌતિક તો બદલાશે. પછી સારી રીતે વ્યાખ્યાયિત ગુણધર્મવાળા પદાર્થ, જેમ કે આપણે સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ લઈએ તો સોડિયમ ધાતુ છે ને ક્લોરીન અધાતુ છે. એમાંથી બનતો પદાર્થ NaCl છે એટલે એના ગુણધર્મો બદલાઈ ગયા. રૂપાંતરણ કરી શકીએ છીએ કેમિસ્ટ્રીની અંદર પ્રક્રિયા દ્વારા. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણ શાસ્ત્રીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે અને જોવે કે ઉષ્મા ગતિશાસ્ત્ર દ્વારા થર્મોડાયનેમિક્સ રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકથન કરી શકાય. તેની શક્યતાઓ. એટલે રસાયણ વિજ્ઞાન શાસ્ત્રીઓ શું પ્રયત્ન કરે છે તો કે ઉષ્મા ગતિશાસ્ત્ર દ્વારા થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાનું
અપ્રાકથન કરી શકાય છે, કરી શકાય તેની શક્યતાઓ નો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે, જેમ કે અચળ દબાણે અને તાપમાને ડેલ્ટા જી લેસ ધેન 0 હોય છે, મતલબ પ્રક્રિયા આપમેળે થશે. અચળ દબાણે અને અચળ તાપમાને ડેલ્ટા જી લેસ ધેન 0 છે, એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ છે, મતલબ કે પ્રક્રિયા આપમેળે થશે. કે આપણે થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા, કેમિસ્ટ્રીની અંદર રસાયણશાસ્ત્રીઓ પ્રયત્ન શું કરે કે આપેલી પ્રક્રિયા છે આપમેળે થશે કે નહીં, તો એ થર્મોડાયનેમિક્સ ઉપરથી જાણી શકાય. કઈ રીતે આપણને ખબર છે, ડેલ્ટા જી ઋણ મળે તો આપમેળે થશે, ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય તો આપમેળે નહીં થાય, અને ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે એમ કહી શકાય. બીજું, પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે તે આપણે રાસાયણિક સંતુલનમાંથી નક્કી કરી શકાય છે, રાસાયણિક સંતુલન દ્વારા નક્કી કરી શકાય છે. વધુમાં પ્રક્રિયા કેટલા અંશે આગળ વધે છે. બીજો પોઈન્ટ, વધુમાં પ્રક્રિયા કેટલા અંશે આગળ વધે છે તે સંતુલન અચળાંક કે પરથી નક્કી કરી શકાય છે. એના માટે આપણે એક ઉદાહરણ લઈએ, સંતુલન ચેપ્ટર વાળું, a + b c + d. તો સંતુલન અચળાંક શું છોકરાઓ? લિપિડની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. હવે કેનું મૂલ્ય મોટું હોય એનો મતલબ અંશ મોટો અને છેદ નાનો, એટલે લિપિડનું પ્રમાણ વધારે છે અને પ્રક્રિયક ઓછો છે. હવે કે લેસ ધેન 1 હોય તો અંશ નાનો અને છેદ મોટો, મતલબ નિપજ ઓછી અને પ્રક્રિયક વધારે હશે. આવું કથન કરી શકાય છે. હવે ત્રીજું, પ્રક્રિયાની ઝડપ. ત્રીજો પ્રશ્ન, એટલે પ્રક્રિયાને સંતુલને પહોંચવા માટે લીધેલો સમય. અને ત્રીજો પ્રશ્ન, વૈજ્ઞાનિક જાણવાનો પ્રયત્ન કરે પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો સમય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ જાણવાનો પ્રયત્ન કરે, એટલે કે પ્રક્રિયા એ સંતુલને પહોંચવા માટે લીધેલો સમય. આ રીતે એટલે પ્રક્રિયાની ઝડપ એટલે સંતુલને પહોંચવા માટે લીધેલો સમય. રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમજવા માટે તેની શક્યતા અને કેટલા અંશે થશે તે જાણવા ઉપરાંત વેગ અને તેના પર અસર કરતા પરિબળો જાણવા તેટલા જ જરૂરી છે. એટલે 3 બાબત થઈ, એટલે કે રાસાયણિક પ્રક્રિયાને સમજવા માટે તેની શક્યતાઓ. શક્યતાઓ એટલે આપમેળે થશે કે નહીં થાય, પુરોગામી થશે કે પ્રતિગામી. પછી શક્યતાઓ, પછી કેટલા અંશે થશે, કેટલા પ્રમાણ. આ ઉપરાંત પ્રક્રિયાનો વેગ પણ જાણવો પડે. એટલે જે આ બે જગ્યા આ બે શક્યતાઓ છે અને અંશ એ ઉષ્મા ગતિશાસ્ત્ર ઉપરથી નક્કી થઈ જાય. પણ થર્મોડાયનેમિક્સની ખામી છે કે પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપતું નથી. પ્રક્રિયાના વેગ એટલા માટે તો એક નવું શાસ્ત્ર આવ્યું, કયું? રાસાયણિક ગતિ.
એટલે પ્રક્રિયા થશે કે નહીં, આપમેળે થશે કે પૂર્વગામી પ્રતિગામી, એ કેના ઉપરથી? થર્મોડાયનેમિક્સ ઉપરથી. કેટલા પ્રમાણમાં થશે એ પણ ઉષ્માગુપ્તશાસ્ત્ર ઉપરથી નડી જાય, પણ પ્રક્રિયાનો વેગ કેટલો છે તે થર્મોડાયનેમિક્સ જવાબ આપી શકતો નથી. એ સિવાય વેગને અસર કરતા પરિબળ નો અભ્યાસ પણ જરૂરી છે. એટલે રાસાયણિક પ્રક્રિયાના અભ્યાસ માટે આપમેળે થશે કે નહીં, કેટલા અંશે થશે, આ બધું જ એને અસર કરતા પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે. ઉદાહરણ તરીકે કયા પરિબળ કેટલી ઝડપથી ખોરાકને બગાડી નાખશે તે નક્કી કરવું. આપણે એનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે કયા પરિબળો ખોરાકને ઝડપથી બગાડી નાખશે? ઉનાળામાં દૂધ ઝડપથી બગડી જાય છે, કારણ કે ઉનાળામાં તાપમાન વધારે હોય છે, જ્યારે શિયાળામાં દૂધ બગડતું નથી, કારણ કે તાપમાન નીચું હોય છે. થઈ ગયું એક પરિબળ. હવામાં લાંબો સમય ખોરાકને ખુલ્લો રાખવાથી બગડી જાય છે. દાંતમાં પુરાણમાં સેટિંગ કરવાનો પદાર્થ કેવો બનાવો? બીજું દાંતમાં સેટિંગ કરવાનો પદાર્થ કેવો બનાવવો? દાંતની અંદર પોલાણ હોય છે, એ પોલાણને ભરવા માટે, સેટિંગ કરવા માટે એ પદાર્થ કેવો બનાવવો એ પણ એટલું જ જરૂરી છે. આપણે દાંતની અંદર ડોક્ટર મિશ્રણ ભરે, મર્ક્યુરી, સિલ્વર, ઝીંક વગેરે ધાતુ, પણ જો આ બધી મિશ્ર ધાતુઓ છે ભેગી કરી ડોક્ટર સાહેબ દાંતમાં ભરે પહેલા જામી જતું હોય તો ન ચાલે. તો આ જામવાનો દર ઓછો થાય એ માટે અમુક ધાતુનું મિશ્રણ પસંદ કરશે. બરાબર. પ્રક્રિયાના વેગમાં વધારો કે ઘટાડો પણ જરૂરી હોય છે, અથવા તો ઓટો એન્જિનમાં ઈંધણ કેટલા વેગથી બળે છે તેનું નિયંત્રણ. ઓટોમોબાઈલ એટલે એન્જિન, વાહનના એન્જિનમાં બળતણનું દહન કેટલી ઝડપથી થાય છે તેનું નિયંત્રણ કરવા કેટલા કેમિકલ નાખવામાં આવે છે. આ બધા પ્રશ્નોના ઉત્તર રસાયણ વિજ્ઞાનની એ શાખા આપી શકાય કે જે વેગના અભ્યાસ અને તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. આ બધા પ્રશ્નોના જવાબ આ પ્રક્રિયાના વેગને લગતા આ બધા જ પ્રશ્નના જવાબ રસાયણ વિજ્ઞાનની શાખા કે જેને રાસાયણિક ગતિકી કહે છે તેના પરથી આપી શકાય છે. રાસાયણિક ગતિકી આપણને પ્રક્રિયા થશે કે નહીં એ નહીં સમજાવી શકે, કેટલા પ્રમાણમાં થશે નહીં સમજાવે, વેગ કેટલો છે તે સમજાવી શકે છે. બરાબર. એને રાસાયણિક ગતિકી અને કાઇનેટિક શબ્દ ઉપરથી કાઇનેસિસ જેનો હલનચલન મોમેન્ટ થાય છે. આ કાઇનેટિક શબ્દ છે એ કાઇનેસિસ, એનો મતલબ થાય છે હલનચલન. એના ઉપરથી ઉતરી આવેલો છે મોમેન્ટ, કાઇનેસિસ. એના ઉપરથી રાસાયણિક ગતિકી શબ્દ આપવામાં આવ્યો છે. રાસાયણિક ગતિકી ઉષ્માગતિશાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે કહે છે. હવે બેની કમ્પેરિઝન. ઉષ્માગતિશાસ્ત્ર
આ તફાવત એ ફક્ત પ્રક્રિયાની શક્યતા વિશે માહિતી આપે છે. એટલે થશે કે નહીં, કેટલા પ્રમાણમાં થશે તો એ થર્મોડાયનેમિક. જ્યારે રાસાયણિક ગતિકી ફક્ત પ્રક્રિયાના વેગની માહિતી આપે છે. ઉષ્મા ગતિશાસ્ત્ર એ ફક્ત પ્રક્રિયાની શક્યતા વિશે માહિતી આપે છે, જ્યારે રાસાયણિક ગતિકી એ ફક્ત પ્રક્રિયાના વેગની માહિતી આપે છે. એ બે અલગ અલગ શાસ્ત્ર છે પણ છતાં એકબીજાના પૂરક છે. ઉદાહરણ તરીકે ઉષ્મા ગતિકીય માહિતી સૂચવે કે હીરો ગ્રેફાઇટમાં પરિવર્તિત થશે, પણ વાસ્તવમાં પરિવર્તનનો વેગ એટલો ધીમો છે કે ફેરફાર બિલકુલ કલ્પી શકાતો નથી. એટલે બધા માને છે કે હીરો કાયમી છે. બુકમાં એક ઉદાહરણ આપેલું છે. હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર પામશે? હા. એનો જવાબ ઉષ્મા ગતિશાસ્ત્ર આપે, પણ એ કેટલો સમય લાગશે એ નક્કી ઉષ્મા ગતિશાસ્ત્ર નહીં કરે, રાસાયણિક ગતિકી. વાસ્તવમાં અત્યંત ધીમી પ્રક્રિયા છે. અને એનો અભ્યાસ એટલે તો લોકો માને છે કે હીરો કાયમી છે. હવે ગતિકીનો અભ્યાસ પ્રક્રિયાની ઝડપ અથવા વેગ સમજવામાં મદદ કરે છે. એટલે રાસાયણિક ગતિકીનો અભ્યાસ છોકરાઓ પ્રક્રિયાનો વેગ સમજવામાં મદદ કરે છે અને તેને અસર કરતા પરિબળો ઝડપ અથવા તો વેગ સમજવા માટે મદદ કરે છે. એટલું જ નહીં પણ એવા પરિબળોનું પણ વર્ણન કરે કે જેના દ્વારા પ્રક્રિયાનો વેગ બદલી શકાય છે. સમજવામાં દેખાય છે ને બધાને? પ્રક્રિયાનો વેગ સમજવામાં મદદ કરે છે. ઉપરાંત વેગને અસર કરતા પરિબળો જેવા કે સાંદ્રતા, તાપમાન, દબાણ, ઉદ્દીપકો. સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપકો ની વેગ ઉપર અસર પ્રક્રિયા વેગને અસર કરે છે. એટલે વેગને લગતી બધી બાબતનો અભ્યાસ અહીં આપણે કરીશું. તો પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળમાં આવશે કયું? દબાણ, તાપમાન, સાંદ્રતા, ઉદ્દીપકો વગેરે અસર કરે છે સ્થૂળ સ્તરે. સ્થૂળ યાને કે મેક્રોસ્કોપિક વિશાળ જથ્થામાં. મેક્રોસ્કોપિક સ્થૂળ સ્તરે આપણને રસ હોય છે કે આપણને ઇન્ટરેસ્ટ હોય છે કે કેટલા જથ્થાએ પ્રક્રિયા કરી અને બન્યા અને વપરાશ અથવા તો બનાવટ થઈ. એટલે પ્રક્રિયાનો જે જથ્થો લીધો, કેટલા જથ્થાએ પ્રક્રિયા કરી અને નિપજ બન્યા. બરાબર. અને તેનો વપરાશ અને બનાવટ કેટલી થઈ? એટલે પ્રક્રિયકનો વપરાશ કેટલો થયો અને કેટલી અંશે બનાવટ થઈ.
એટલે કે નિપજ બની એનો અભ્યાસ છે. આણ્વીય સ્તરે પ્રક્રિયાની ક્રિયાવિધિ જેમાં દ્વિક વિન્યાસ. આણ્વીય સ્તરે પ્રક્રિયાની અંદર કોઈ લીધા અણુ વચ્ચે સંઘાત થશે. આણ્વીય સ્તરે એટલે અણુ વચ્ચે થતી ક્રિયા. આણ્વીય સ્તરે પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે પ્રક્રિયા કઈ ઢબથી થાય છે, મિકેનિઝમ. પ્રક્રિયાને ઢબ ક્રિયાવિધિ જેમાં દ્વિક વિન્યાસ. એનો મતલબ થાય યોગ્ય દિશાનો સંઘાત. પ્રોપર યોગ્ય દિશાનો સંઘાત માં ભાગ લેતા અણુની ઉર્જા ચર્ચવામાં આવે છે. મતલબ કે એની ચર્ચા કરવામાં આવે છે. એટલે અણુ વચ્ચે સંઘાત થશે. એટલે સંઘાતનો સિદ્ધાંત આપણા ચેપ્ટરમાં આવશે. પ્રક્રિયાની ક્રિયાવિધિ કઈ ઢબે થાય છે. દ્વિક વિન્યાસ એટલે સંઘાત યોગ્ય દિશામાં થવો જોઈએ અને દ્વિક વિન્યાસ કહેવાય. એની ચર્ચા પણ કરવામાં આવે છે. આ એકમમાં આપણે આ ચેપ્ટરની અંદર આપણે પ્રક્રિયાનો સરેરાશ વેગ, અને ત્વરિત વેગ સાથે તથા તેમને અસર કરતા પરિબળો સાથે સંકળાયેલા રહેશે. પ્રક્રિયા વેગના સંઘાત અથડામણ સિદ્ધાંત વિશે કેટલાક પ્રાથમિક વિચારો પણ આપેલા છે. એનો પણ આપણે અભ્યાસ કરીશું. આ ચેપ્ટર આપણે સરેરાશ વેગ, ત્વરિત વેગ, એના અસર કરતા પરિબળો, પ્રક્રિયાના અથડામણનો સિદ્ધાંત અને કેટલાક પ્રાથમિક વિચારો, આ બધું જ સમજવા સૌપ્રથમ આપણે પ્રક્રિયાના વેગ વિશે વિચાર કરીએ. સૌપ્રથમ આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે વિચાર કરીશું. પ્રક્રિયાનો વેગ આ ચેપ્ટરનો પહેલો પોઈન્ટ પહોંચ્યા છોકરાઓ. અહીંયા પ્રસ્તાવના પૂરી થઈ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ સમજાવો. કેટલીક પ્રક્રિયા જેવી કે આયનિક પ્રક્રિયાઓ ઘણી ઝડપી છે. ઝડપ અથવા તો વેગ. કેટલીક પ્રક્રિયાઓ કે જે આયનિક પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી છે. સેકન્ડના અમુક ભાગમાં પતી જાય છે. ઉદાહરણ તરીકે આપણે AgNO3 સિલ્વર નાઇટ્રેટમાં NaCl ઉમેરતા સોડિયમ ક્લોરાઇડ, તો સિલ્વર ક્લોરાઇડનો તરત જ અવક્ષેપિત થશે. AgCl અવક્ષેપિત થવું એટલે અદ્રાવ્ય. AgCl પાણીમાં ના હોય. સિલ્વર નાઇટ્રેટ પાણીમાં દ્રાવ્ય છે. NaCl પાણીમાં દ્રાવ્ય છે, પણ એમાંથી જે બનતો પદાર્થ છે
સિલ્વર ક્લોરાઇડ એ અદ્રાવ્ય છે એટલે અવક્ષેપિત થશે. આ પ્રક્રિયા અત્યંત ઝડપી છે, ખૂબ જ ઝડપી છે. જ્યારે બીજી બાજુ કેટલીક પ્રક્રિયાઓ ધીમી છે. કેટલીક પ્રક્રિયાઓ સ્લો મતલબ કે ધીમી છે. ઉદાહરણ તરીકે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો ધીમી પ્રક્રિયા. ઉદાહરણ આપો. હવાની હાજરીમાં કે ભેજમાં લોખંડને કાટ લાગવો, લોખંડ કટાવાની ક્રિયા એ ધીમી પ્રક્રિયા થઈ. આ ઉપરાંત એવી પ્રક્રિયા જે મધ્યમ ગતિએ આગળ વધે છે, આ અત્યંત ઝડપી, આ ધીમી, હવે મધ્યમ પ્રક્રિયાઓ એટલે બહુ ધીમી નહીં ને બહુ ઝડપી નહીં, જેવી કે ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડનું વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન C12H22O11 એટલે ખાંડને પાણી નાખો એટલે એમાંથી ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ બનશે. આ મધ્યમ પ્રક્રિયા છે. સ્ટાર્ચનું જળ વિભાજન C6H10O5 n મોલ પાણી એમાંથી n મોલ C6H12O6 બને. આ થયું સ્ટાર્ચ, સ્ટાર્ચનું જળ વિભાજન. આ બધી પ્રક્રિયાઓ મધ્યમ છે. આપણે દરેક વિભાગના ઉદાહરણની ચર્ચા કરીએ. પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી પણ હોઈ શકે, એનું ઉદાહરણ આપ્યું. સેકન્ડ અમુક ભાગમાં AgNO3 ને NaCl નાખો ટેસ્ટ ટ્યુબમાં, જો હોય પહેલા તો અવક્ષેપિત થઈ જાય. નેનો સેકન્ડમાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે, નેનો સેકન્ડમાં. પછી લોખંડ કટાવ દિવસો વયા જાય કે ઘણીવાર 15 દિવસે કે મહિના દિવસે આ પ્રક્રિયા થાય. મધ્યમ પ્રક્રિયા એટલે આનાથી ઝડપી, આનાથી આના કરતા ધીમી, આના કરતા ઝડપી એટલે મધ્યમ પ્રક્રિયા. દરેક કેટેગરીનો અભ્યાસ કર્યો. તમે જાણતા જ હશો કે ઓટોમોબાઈલની ઝડપ અમુક ચોક્કસ સમયમાં તેના સ્થાનમાં ફેરફારો કાપેલા અંતરના પર્યાયમાં અભિવ્યક્ત કરી શકાય છે. એટલે વાહનની ઝડપ તમે જાણો છો. ઓટોમોબાઈલની ઝડપ એટલે વાહન. તમે જાણો છો ઓટોમોબાઈલની ઝડપ મતલબ કે વાહનની ઝડપ અમુક ચોક્કસ સમયમાં સ્થાનમાં ફેરફાર અથવા કાપેલા અંતરના પર્યાયમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. આપણે કોઈ પણ વાહનની ઝડપ લઈ, હું કહું કે જુનાગઢથી રાજકોટ કાપેલું અંતર 100 કિલોમીટર, લીધેલો સમય 2 કલાક, તો આપણે શું કહીએ કે વાહનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એ જ પ્રમાણે પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગનો એકમ સમયમાં પ્રક્રિયા અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર તરીકે અભિવ્યક્ત કરી શકાય. યસ સર. હજી એક કહું, આ વાહનની જે ઝડપ હોય છે એ સરેરાશ હોય છે. કેમ? જુનાગઢથી રાજકોટ 100 કિલોમીટર અંતર કાપ્યું એ બરાબર, પણ એ બધી જગ્યાએની ઝડપ 50 નથી. વાહન સ્ટાર્ટ થયું ત્યારે 0 ઝડપ હતી, ધીમે ધીમે વધે. હાઈવે ઉપર વેગ વધારે હશે, ફાટક હશે તો વેગ 0, ટ્રાફિક વાળો એરિયા હશે તો વેગ ઓછો, તો
તો આજી ઝડપ મળશે એ એવરેજ હોય છે, બરાબર. વાહનની ઝડપ છે કાપેલું અંતર ભાગ્યા લીધેલો સમય, એટલે એનો મતલબ 50 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ એવો નથી કે વાહન સ્ટાર્ટ થયું અને પહોંચ્યા ત્યાં સુધી 50 ની સ્પીડે જ જાય છે, એ એવરેજ ઝડપ હોય છે. એ જ પ્રમાણે પ્રક્રિયાની ઝડપ, કેમિકલ રિએક્શનની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં કે નિપજની સાંદ્રતાનો ફેરફાર, એટલે કોઈ એક સમયમાં કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ અથવા કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ, એટલે આપણને પ્રક્રિયાનો વેગ મળશે. પ્રક્રિયાનો વેગ કેમ મળે છોકરાઓ? તો પ્રક્રિયાનો વેગ માપવા માટે પહેલું કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ, અને બીજું કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ. હવે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. હાઇપોથેટિકલ, એક કાલ્પનિક પ્રક્રિયા લઈને. હવે ખાસ ધ્યાન આપજો. હાઇપોથેટિકલ એટલે કે ધારેલી પ્રક્રિયા. એક કાલ્પનિક પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. R gives P. R એટલે રિએક્ટન્ટ, P એટલે પ્રોડક્ટ. એટલે 1 મોલ પ્રક્રિયક R 1 મોલ નિપજ P ઉત્પન્ન કરે છે. હવે 1 મોલ R પ્રક્રિયક 1 મોલ નિપજ P ઉત્પન્ન કરે છે. તો T1 સમયે પ્રક્રિયક છેની સાંદ્રતા R1, સાંદ્રતાનો ચોરસ કૌંસમાં લઈશ, અને નિપજની P1 છે. હવે T2 સમયે R2 પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની P2 છે. તો T2 - T1 લઈએ એટલે સમયનો તફાવત આવ્યો ડેલ્ટા T. તો R ની સાંદ્રતાનો ફેરફાર, ડેલ્ટા એટલે ફેરફાર લાગે, તો R2 - R1 થશે. અંતિમ સાંદ્રતા માઈનસ પ્રારંભિક R2 - R1, અંતિમ સાંદ્રતા માઈનસ પ્રારંભિક સાંદ્રતા, ડેલ્ટા P લઈએ તો P2 - P1 થશે. તો ઉપરના સમીકરણમાં ચોરસ કૌંસ મોલર સાંદ્રતા માટે વપરાય છે. ચોરસ કૌંસ પ્રક્રિયકો કે નિપજોની મોલર
सांद्रता माटे वपराय छे। मोलारिटीमां લીધેલી सांद्रता। હવે સાંભળો, પ્રક્રિયા શરૂ થઈ ત્યારે t1 સમયે सांद्रता r1 હતી, ત્યારે નિપજની p1, t2 સમયે r2 અને p2 છે। તો t2 - t1 સમયમાં એકમ સમયમાં सांद्रताનો ફેરફાર પ્રક્રિયકનો કેટલો ડેલ્ટા r જેટલો, નિપજના કેટલો ડેલ્ટા p જેટલો। તો હવે આપણે r નો અદ્રશ્ય થવાનો વેગ મતલબ કે ઘટવાનો વેગ, r નો અદ્રશ્ય થવાનો વેગ, અદ્રશ્ય થવો એટલે r ઘટતો જશે ને p વધતો જશે। તો બુકમાં શબ્દ લખો r નો અદ્રશ્ય થવાનો વેગ એટલે કે ઘટવાનો વેગ, નવું કઈ નહીં। તો હવે r ની સાંદ્રતામાં ઘટાડો, કારણ કે પ્રક્રિયા r થી p જાય છે, r ની સાંદ્રતામાં ઘટાડો છેદમાં લીધેલો સમય, એટલે આપણને પ્રક્રિયાનો વેગ આપશે। તો r ની સાંદ્રતાનો ઘટાડો કેટલો આવ્યો છોકરાઓ? ડેલ્ટા r જેટલો, અને ડેલ્ટા t સમયમાં। અહીં માઇનસ નિશાની શું કામ લીધી તમને કહી દઉં કે આની સાંદ્રતા ઘટે, સાંદ્રતા માઇનસ ના હોય, એ માઇનસ થી ઘટાડો બતાવે છે। એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો, અને નિપજ માટે આપણે પ્લસ સંજ્ઞા લેશું, કારણ કે નિપજની સાંદ્રતામાં એટલે દ્રશ્યમાન થવાનો વેગ, અહીં સમજવા માટે માઇનસ પ્લસ નિશાનીઓ લેવામાં આવે છે। r નો અદ્રશ્ય થવાનો વેગ એટલે ઘટવાનો વેગ છે, ડેલ્ટા ઋણ બતાવો। હવે p નો દ્રશ્યમાન થવાનો વેગ એટલે વધવાનો વેગ, p વધતું જાય તો p ની સાંદ્રતાનો ફેરફાર એટલે નિપજ, p ની સાંદ્રતાનો ફેરફાર છેદમાં લીધેલો સમય। તો p ની સાંદ્રતાનો ફેરફાર કેટલો? ડેલ્ટા p જેટલો, હમણાં જોઈ ડેલ્ટા t સમય, અહીં નિશાની પ્લસ આવશે, કેમ? વધારો બતાવે છે। ડેલ્ટા ઋણ નિશાની બતાવે છે કે ડેલ્ટા r માં ઋણ નિશાની सांद्रता बताओ, दर्शावे छे के सांद्रतानो घटाडो थाय छे, એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને તેને -1 વડે ગુણવાથી ધન મૂલ્ય મળે છે। -1 વડે ગુણવાથી પ્રક્રિયાનો વેગ ધન મળશે, અને જે સરેરાશ વેગ રજૂ કરે છે એટલે r a v કહેશું। a v એટલે રેટ, એવરેજ રેટ, એવરેજ માઇનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t, અથવા તો પ્લસ ડેલ્ટા p અપોન ડેલ્ટા t લેશું। એટલે એકમ સમયમાં આ વ્યાખ્યા થઈ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, સાંદ્રતા માઇનસ ના હોય એ ઘટાડો બતાવો। એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો કે એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો। રેડી? હવે આપણે આલેખ દ્વારા સમજીએ બહુ પરફેક્ટ રીતે, બરાબર? સરેરાશ વેગને આપણે ડિટેલમાં સમજીએ। એટલે સરેરાશ વેગ પ્રક્રિયક તથા નિપજની સાંદ્રતામાં ફેરફાર અને તેના સમય ઉપર આધાર રાખે છે। સરેરાશ પ્રક્રિયા વેગ सांद्रता ઉપર
સરેરાશ વેગની સંજ્ઞા આવે કઈ યાદ રાખજો, RL એ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના ફેરફાર અને તે ફેરફાર થવા માટે લીધેલા સમય પર આધાર રાખે છે. પ્રક્રિયકની નિપજની સાંદ્રતાના ફેરફાર અને તે ફેરફાર થવા માટે લીધેલા સમય ઉપર આધાર રાખશે. એ આપણે જોઈએ. તો આપણે પ્રક્રિયકની સાંદ્રતા y અક્ષ ઉપર લઈએ. આપણો પ્રક્રિયક કયો હતો, R gives P પ્રક્રિયા લઉં છું. હજી એક વસ્તુ કહું, R 1 મોલ હતો શરૂઆતમાં, તો નિપજ 0 હતી. તો R ની સાંદ્રતા વધારે હોય તો વેગ વધારે હોય ને, પ્રક્રિયા શરૂ થઈ ત્યારે. પછી આ ઘટીને 0.9 મોલ થાય ત્યારે આ 0.1 મોલ થઈ જાય, તો આની સાંદ્રતા ઘટી કહેવાય, એટલે વેગ ઘટતો જશે. એટલે આલેખ સુરેખ નહીં પણ વક્ર મળશે, કારણ કે શરૂઆતમાં સાંદ્રતા વધારે હોય ત્યારે વેગ વધારે હોય, એ સાંદ્રતા ઘટતી જાય વેગ ઘટતો જાય, તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ નહીં મળે, કારણ કે લખ્યું છે સરેરાશ વેગ એ પ્રક્રિયકની નિપજની સાંદ્રતાના ફેરફાર સાથે બરાબર બદલાય છે, આધાર રાખે છે. મતલબ એ થયો ને કે અહીં સાંદ્રતા વધારે હશે તો વેગ વધારે હશે, એ સાંદ્રતા ઘટતી જશે એટલે વેગ ઘટતો જશે, મળતો આલેખ વક્ર મળશે. એટલે શરૂઆતમાં પ્રક્રિયા શરૂ થાય ત્યારે વેગ વધારે હોય, જેમ જેમ સમય પસાર થાય વેગ ઘટતો જાય છે. તો આપણે લઈએ t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા ધારો કે R1 છે. રેડી? હવે t2 સમયે આ પ્રક્રિયકની ઘટી R1 અને R2 આલેખ ઉપરથી, આ t1 સમયે સાંદ્રતા R1 છે અને t2 સમયે R2 છે. તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કેટલો આવશે, માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. એટલે કે અંતિમ સાંદ્રતામાંથી પ્રારંભિક સાંદ્રતા બાદ થાય, એટલે માઇનસ કૌંસમાં R2 માઇનસ R1, અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા, એટલે જવાબ માઇનસ આવશે અપોન T2 માઇનસ T1, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો આના ઉપરથી આપણને સરેરાશ વેગ મળે, એટલે એવરેજ થઈને, એટલે ધારો કે T1 થી T2 આ 5મી સેકન્ડ અને 10મી સેકન્ડ, એટલે 5 થી 10 સેકન્ડની વચ્ચે એવરેજ આટલી હશે. હવે આપણે વાત કરીએ નિપજ માટે. તો નિપજની સાંદ્રતા P y અક્ષ ઉપર અને સમય x અક્ષ ઉપર લે, આલેખ પણ સુરેખ ને વક્ર મળે છે. તો આલેખ શરૂઆતમાં ઝડપથી વધ્યો, કા શરૂઆતમાં નિપજ ઝડપથી બનતી હતી, તો એ નિપજ ધીમેથી બને છે, આલેખ વક્ર આવશે, સુરેખ નહીં. અહીંયા પણ સેમ, t1 સમયે નિપજની સાંદ્રતા P1 છે અને t2 સમયે આ સાંદ્રતા P2 છે. તો t1 સમયે આ P1 છે અને t2 સમયે P2, તો અહીંયા એવરેજ કેટલો આવશે, પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T, એટલે કે P2 માઇનસ P1 P2 માઇનસ P1 એના છેદમાં
T2 માઇનસ T1, તો આપણને સરેરાશ વેગ આપે છે. P2 માઇનસ P1 એટલે ડેલ્ટા P અને T2 માઇનસ T1 એટલે ડેલ્ટા T, એના ઉપરથી સરેરાશ વેગ માપી શકાય છે. આ થયો સરેરાશ વેગ, એટલે T1 થી T2 ના સમયગાળામાં મળતો વેગ છે તેનો સરેરાશ વેગ કહેવામાં આવે છે. હવે આપણે ત્વરિત વેગ પણ હોય છે, ઇન્સ્ટેન્ટિનિયસ. જેમ સરેરાશ વેગ હોય એમ ત્વરિત વેગ હોય છે. સરેરાશ વેગ એટલે શું? T1 થી T2 ની વચ્ચે, એક્ઝેક્ટ આ 5 થી 10 સેકન્ડની વચ્ચે વેગ આટલો છે કે 15 થી 20 ની, તો ટૂંકમાં ચોક્કસ સમયગાળામાં 7મી સેકન્ડે વેગ કેટલો, તેને ત્વરિત વેગ કહેવાય, r ઇન્સ્ટેન્ટિનિયસ. તેના માટે આપણે અહીંયા આલેખ ઉપર T બિંદુએ સ્પર્શક લેવો પડે, એના ઉપરથી ઢાળ ગોતવા, એટલે આ છે dr, આ છે dt, એટલે માઈનસ વિકલન સ્વરૂપ dr upon dt. આ dr થાય સાંદ્રતાનો ફેરફાર, આ dt તો એક્ઝેક્ટ ત્વરિત વેગ, તાત્ક્ષણિક વેગ જે તે સમયે 5 થી 10 ની વચ્ચેની આલેખ ઉપરથી 7મી સેકન્ડે 10મી સેકન્ડે વેગ કેટલો, તો એ ત્વરિત વેગ આલેખમાં આપેલો છે. એ જ રીતે અહીંયા ત્વરિત વેગ મેળવવો હોય તો r ઇન્સ્ટેન્ટિનિયસ થાય, t મી સેકન્ડે આલેખ ઉપર એક સ્પર્શક દોરવામાં આવે, એના ઉપરથી ઢાળ લેવામાં આવે, આ dp છે અને આ dt છે, તો dp upon dt પરથી આપણે ત્વરિત વેગ માપી શકાય છે. વિકલન સ્વરૂપ લીધું છે. હવે આપણે છેલ્લો પોઈન્ટ લઈએ, પ્રક્રિયા વેગના એકમો. પ્રક્રિયા વેગના એકમો. યુનિટ. વેગનો એકમ સાંદ્રતાના છેદમાં સમય છે. આના r એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા r upon ડેલ્ટા t, એટલે ઉપર સાંદ્રતા આવશે, નીચે સમય આવશે. હવે જો સાંદ્રતા મોલ પ્રતિ લિટર હોય અને સમય સેકન્ડમાં હોય, સાંદ્રતા મોલ પ્રતિ લિટર, સમય સેકન્ડમાં, તો મોલ પ્રતિ લિટર અહીંયા સેકન્ડ ઉપર જાય એટલે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ એનો એકમ થશે. અહીં પ્રક્રિયક વાયુ હોય તો દબાણના પર્યાયમાં હોય તો વાતાવરણ પ્રતિ સેકન્ડ થશે. જે પ્રક્રિયક એટલે વાયુ છે, આ છે ધારો કે ગેસ છે બરાબર, તો અહીંયા આવશે દબાણના છેદમાં સમય. દબાણ શેમાં લે આપણે? વાતાવરણ, સમય સેકન્ડમાં, એટલે અહીંયા એટમોસ્ફિયર, તો એટમોસ્ફિયર પ્રતિ સેકન્ડ તેનો એકમ થશે. એટલે સરેરાશ વેગનો એકમ સાંદ્રતા મોલારિટીમાં હોય તો, સમય સેકન્ડમાં હોય તો મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થાય. પણ જો પ્રક્રિયક વાયુ હોય તેના દબાણને સાંદ્રતા કહેવાય, તો વાતાવરણ પ્રતિ સેકન્ડ એકમ લેવામાં આવે છે. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ. ફરી પાછા મળીશું. બાય.